નમસ્કાર સાથીઓ, હું રાજુ કરપડા. ફરી એકવાર મારી ભવિષ્યવાણી તો સાચી પડી, પણ મેં વિચાર્યું નહોતું એટલી હલકાઈ પર આમ આદમી પાર્ટીના નેતાઓ ઉતરી પડ્યા. મને એવું હતું જનતા રેડ કરીને સહાનુભૂતિ મેળવશે, સ્ટિંગ કરીને સહાનુભૂતિ મેળવશે, ખોટી નવટંકીઓ કરીને ગુજરાતની સુરતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે. મેં એવું ક્યારેય નહોતું વિચાર્યું કે એક દીકરીનો પણ, સગીર વયની દીકરીનો પણ ઉપયોગ કરી અને મત મેળવવા માટે, સત્તા મેળવવા માટે આટલી હલકાઈ પર અમુક લોકો આમ આદમી પાર્ટીના નેતા ઉતરી પડશે. આજે સુરતની ઘટના એક ગુજરાતી હોવાના નાતે ખરેખર શરમથી માથું ઝૂકી જાય. સત્તાનો ઉપયોગ કરવા માટે દીકરીનો ઉપયોગ કેટલું વ્યાજબી છે. સુરતની અંદર મોહમ્મદ અઝીઝ નામના વ્યક્તિએ પાટીદાર સગીર દીકરીની છેડતી કરી. તરત જ થોડી વારમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ એકઠો થયો. હું હંમેશા કહું છું, કોઈ પણ દીકરીની છેડતી ક્યારેય સાખી ન લેવાય. પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય સમાજની દીકરી હોય, દીકરી માં અને બેન જ હોય. તકલીફ અને દુઃખ એ વાતનું છે કે દીકરીની છેડતી થઈ, મોહમ્મદ અઝીઝ નામના વ્યક્તિએ છેડતી કરી, પોલીસે તરત એને પકડી લીધો, મેથી પાક ચખાડ્યો, કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી. પરંતુ એ અરસાની અંદર તરત જ મોટી સંખ્યામાં એક ટોળું ભેગું થાય છે, એક સમાજના લોકોને ઉશ્કેરીને ભેગા કરવામાં આવે છે. ત્યાર પછી આયોજનપૂર્વક ત્યાં દેકારો હલ્લાબોલ કરી ભાજપની વિરુદ્ધમાં નારા લગાવવામાં આવે છે, ભાજપની વિરુદ્ધમાં આક્રોશ ઊભો કરવાની કોશિશ કરવામાં આવે છે. ખરેખર છેડતી સાથે પાર્ટીને કાંઈ લેવા દેવા ન હોય. છેડતી થઈ છે 100% એવા લોકોને મેથી પાક ચખાડવાનો હોય, એવા લોકોને જિંદગીમાં ક્યારે બીજો કોઈ માણસ છેડતી ન કરે એવી કાર્યવાહી એના પર થવી જોઈએ ને, જે સુરત પોલીસ કરી રહી છે. મહત્વની વાત એ છે કે સહાનુભૂતિ મેળવવા માટે થઈ અને 26 તારીખના મતદાનમાં આમ આદમી પાર્ટી પોતાને ફાયદો મળે એના માટે થઈને આયોજનપૂર્વક જે સ્ક્રિપ્ટેડ રીતે આખી જે નવટંકી ઊભી કરી છે એનો ઓડિયો બહાર આવ્યો. પાપ સાપરે ચડીને પોકાર્યું. ઓડિયો બહાર આવ્યો, જેમાં 29 નંબરના વોર્ડ પરથી લડી રહેલા જીવરાજભાઈ નામના કોઈ માણસનો, એમના નજીકનો વ્યક્તિ છે, એ ફોન પર ચર્ચા કરે છે કે ટાઈટ રહેજો, હકા રહેજો, હર્ષભાઈ સંઘવીને અને પોલીસને જશ ન મળવો પડે, આપણે ટોળાઓ ભેગા કરવાના છે, આમ આદમી પાર્ટીને ફાયદો કરાવવાનો છે, આજે મોહમ્મદ અઝીઝ છેડતી જેને કરી એને છોડાવી લેશું, ચિંતા નહીં કરતા. આખી જ્યારે પોલીસે તપાસ કરી, જે મહત્વના જે લોકો હતા એની પૂછપરછ કરીને આ અત્યારે જ શા માટે છેડતી થઈ, જ્યારે તપાસ કરવામાં આવી તો પોલીસને સફળતા મળી. અને જે લોકો દીકરીનો ઉપયોગ કરી અને રાજકીય રોટલા શેકવાના પ્રયત્ન કરતા હતા એ લોકો ઉઘાડા પડી ગયા છે. સુરતની જનતાને નમ્ર વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને જેને પણ ઓળખી લીધી છે એ લોકો એનાથી શેડો ફાડી રહ્યા છે. ગુજરાતમાં ઘણા લોકોએ શેડો ફાડી દીધો છે. દિલ્હીમાં પણ ગઈકાલે 7 સાંસદોએ શેડો ફાડી દીધો છે. આજે પરેશભાઈ ગોસ્વામી ખેડૂતો માટે હર હંમેશા લડતા, એને પણ શેડો ફાડી દીધો છે. મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીની કથની અને કરનીમાં તફાવત છે. રાજકીય લાભ લેવા માટે, સત્તા મેળવવા માટે તમામ પ્રકારની હદો વટાવી ચૂક્યા છે, તમામ પ્રકારની હલકાઈ કરી ચૂક્યા છે. નમ્ર નિવેદન કરીએ સુરતની જનતાને કે જ્યારે સગીર દીકરીનો કોઈ ઉપયોગ કરી સત્તા મેળવવા માંગતા હોય તો એવા લોકોને આવતીકાલે સબક શીખવાડજો. ગુજરાતની ખમીરવંતી જનતાને વિનંતી કરું છું, સુરતની ખમીરવંતી જનતાને, સોમાની જનતાને વિનંતી કરું છું કે તમામની બેન દીકરી આપણી બેન દીકરી છે, પણ બેન દીકરીના નામે કોઈ રાજકીય રોટલો શેકે તો એને મતદાનના દિવસે ગાલ પર તમાચો મારવાનું કામ પણ આપણે કરવું જોઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.